हेलो एवरीवन, कॉर्पोरेट अकाउंट्स में આપણું ચેપ્ટર નંબર 3 બેંક અકાઉન્ટ સ્ટાર્ટ કરીશું। આજથી આપણે બેંક અકાઉન્ટ્સ મીન્સ અહીંયા આપણે આ ચેપ્ટરની અંદર બેન્કિંગ કંપનીઝ જે છે એટલે કે બેન્કિંગ બિઝનેસ કરતી જે કંપનીઝ છે એમના હિસાબો એ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે એના વિશે બરાબર છે। દરેક કંપનીમાં આપણે અત્યાર સુધી જોયું કે દરેક બિઝનેસ અત્યારે બેંક સાથે સંકળાયેલા છે। વિધાઉટ બેંક એની બિઝનેસ નોટ પોસિબલ। કોઈ પણ બિઝનેસ માટે અત્યારે બેંક એ બહુ જ જરૂરી વસ્તુ છે। ટ્રાન્ઝેક્શન્સ આપણે રેગ્યુલર કરવા માટે પણ બેંકની જરૂરિયાત પડે છે અને બિઝનેસીસ માટે તો બેંક એ એક મીડિયેટર તરીકે કામ કરે છે એવું પણ કહી શકીએ આપણે। ફંડ રિક્વાયરમેન્ટ હશે બિઝનેસમેનને તો એ પણ ક્યાંથી મળે છે એમને બેંક પાસેથી મળી શકે છે। એમનું જે ટ્રાન્ઝેક્શન જે છે કસ્ટમર સાથે ક્રેડિટર્સ સાથે થર્ડ પાર્ટી સાથે દરેક સાથે એમનું જે ટ્રાન્ઝેક્શન લેવલ હોય એ પણ બેંક સાથે જ એમને કનેક્ટેડ રહેવું પડે છે। તો બેંક એ જે અત્યારે એક બહુ જ મોટો એક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ પણ આપણે એને કહી શકીએ। માર્કેટની અંદર આપણે જોઈએ છીએ અત્યારે કે અંદર અલગ અલગ ટાઈપ્સની ઘણી બધી બેન્કિંગ આપણને બેંક જોવા મળે છે। કોઓપરેટિવ બેંક્સ હોય છે, શેડ્યુલ બેંક હોય છે, નોન શેડ્યુલ બેંક હોય છે, ગવર્મેન્ટ બેંક હોય છે, પ્રાઇવેટ બેંક્સ હોય છે। તો ઘણી બધી બેંક્સ છે। કંઈ પણ અહીંયા સિલેબસની અંદર કોઈ પણ ટાઈપની બેંક્સ જે છે એ બેંક્સ એના જે ટ્રાન્ઝેક્શન જે છે એ ટ્રાન્ઝેક્શન કેવી રીતે કરે છે કસ્ટમર સાથે, એટલે કે બેંકનું કામ આમ જોઈએ આપણે તો બેંકનું કામ શું છે, લોકો પાસેથી ડિપોઝિટ્સ કલેક્ટ કરવાનું અને એ ડિપોઝિટ્સમાંથી જ એમને જેમને રિક્વાયરમેન્ટ છે એમને લોન આપવાનું। બદલામાં આ બેંકને શું મળે છે તો એના એટલે કે ચાર્જિસ આપણે જોઈએ છીએ કે આપણો બેંકમાં કોઈ પણ સેવિંગ એકાઉન્ટ પણ ઇવન અત્યારે હોય તો એમાં નોર્મલી ચાર્જિસ લાગતા હોય તો આ ચાર્જિસ બેંક શેના વસૂલ કરે છે? બેંક એની જે સર્વિસીસ પ્રોવાઈડ કરે છે એના। અત્યારે જોઈએ તો આજના આધુનિક સમયમાં જોઈએ તો આપણે ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ ઘણા બધા તરીકે આપણે બેંકનો યુઝ કરીએ છીએ। બેંક આપણને ફેસિલિટીઝ પણ પ્રોવાઈડ કરે છે, એટીએમ કાર્ડ પ્રોવાઈડ કરે છે, એની ટાઈમ આપણે ગમે ત્યાંથી પણ કેશ આપણે આપણા એકાઉન્ટમાં છે તો લઈ શકીએ છીએ। પ્લસ ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન પણ આપણે કરી શકીએ છીએ, જેથી કોઈ પણ કન્ટ્રીમાં આપણે ક્યાંય પણ પેમેન્ટ કરવું હોય તો ઓનલાઈન પેમેન્ટની સિસ્ટમથી કરી શકીએ છીએ। તો આટલું અત્યારે મોડર્ન ટાઈમ જે છે એના અંદર બેંકની જે સર્વિસીસ જે છે એ બહુ જ વધી ગઈ છે એવું આપણે કહી શકીએ। તો આ બેંક છે એ બેંકના બિઝનેસમાં જો આપણે એમનો બેઝિક તરીકે બિઝનેસ જોઈએ તો બેંકનો બિઝનેસ એ છે કે જે લોકો પાસે વધારાના નાણાં જે પડી રહ્યા છે એ વધારાના નાણાં લોકો બેંકમાં શું કરે છે? ડિપોઝિટ કરે છે। હવે ડિપોઝિટ કરવા માટે શું છે? તો ડિપોઝિટ કરવા માટે બેંકમાં આપણે જોઈએ તો અલગ અલગ અકાઉન્ટ્સ હોય, જેમ કે સેવિંગ એકાઉન્ટ હોય છે, કરંટ એકાઉન્ટ હોય છે, ફિક્સ ડિપોઝિટ હોય છે, પીપીએફ એકાઉન્ટ હોય છે, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ હોય છે। આવા ઘણા બધા પ્રકારના અકાઉન્ટ્સ હોય છે। આ અકાઉન્ટ્સમાંથી લોકો જે પૈસા જમા કરે એ પૈસાનો ઉપયોગ બેંક શું કરે છે? જરૂરિયાતમંદ એટલે કે જે લોકો બિઝનેસ કરે છે એમને એ પ્રોવાઈડ કરે છે। હોમ લોન એટલે કે મકાન ખરીદવા માટેની લોન પ્રોવાઈડ કરે છે, બિઝનેસ માટે લોન પ્રોવાઈડ કરે છે, પર્સનલ લોન પ્રોવાઈડ કરે છે કોઈ પણ પર્સનલ એક્સપેન્સ કરવા માટે। તો આ એક બેંકના બિઝનેસનું એક સ્ટ્રક્ચર છે। લોકો પાસેથી પૈસા લેવાના છે, જેમને જરૂર નથી એ લોકો સેવિંગ તરીકે પૈસા બેંકમાં જમા કરે છે અને એ જ પૈસાનો ઉપયોગ એ જરૂરિયાતવાળા લોકોને પ્રોવાઈડ કરે છે અને એમની પાસેથી ઇન્ટરેસ્ટ લે છે, જેમને લોન આપે છે, અને જેમની પાસેથી રકમ જમા લે છે એમને ઇન્ટરેસ્ટ આપે છે, અને આ બંને વચ્ચેનું માર્જિન હોય છે એ એમની સર્વિસનું એમનું રેમ્યુનરેશન એમને એ પ્રોફિટ એમને મળે છે। તો આ રીતે આપણે જો જોઈએ તો બેંકની અંદર જે ટ્રાન્ઝેક્શન્સ થાય છે ટ્રાન્ઝેક્શનની અંદર ઘણા બધા ટ્રાન્ઝેક્શનનો હવે નવા ટ્રાન્ઝેક્શનનો સમાવેશ થઈ રહ્યો છે। તો એ ટ્રાન્ઝેક્શન્સ અને બેંકની જે સર્વિસીસ પ્રોવાઈડ કરવામાં આવે છે એના લગતા જે ટ્રાન્ઝેક્શન થાય છે તો એની હિસાબોમાં બેંક કઈ રીતે હિસાબો લખે છે એ આપણે આ ચેપ્ટરમાં તો અહીંયા આપણી અલગ અલગ જુદી જુદી મેથડ છે, જેમાં ફર્સ્ટ મેથડ આપણી છે ઇન્ટરેસ્ટ ઓન ડાઉટફુલ ડેબ્ટ્સ, જે આજે આપણે જોઈશું। મેથડનું નામ છે ઇન્ટરેસ્ટ ઓન ડાઉટફુલ ડેબ્ટ્સ। ડાઉટફુલ ડેબ્ટ્સ એટલે શકમંદ લેણું। શકમંદ લેણું એટલે શંકાસ્પદ લેણું બેંક માટે। આપણે હવે જો બેંકના વ્યૂથી આપણે હિસાબો લખવાના છે, આપણે બેંકના હિસાબો તૈયાર કરવાના છે, એટલે આપણે બેંકનો બિઝનેસ કરીએ જે પ્રમાણે વિચારીને બેંક આનું ટ્રાન્ઝેક્શન કઈ રીતે કરે એ પ્રમાણે સમજીશું તો ઇઝીલી આપણે
યાદ રાખી શકાશે અને આપણે એના હિસાબો તૈયાર. ઓકે, તો બેન્કિંગ જે છે, બેન્કિંગની અંદર ડાઉટફુલ ડેબ્ટ્સ ક્યારે હોઈ શકે? તો બેંકે જે લોન આપી છે, જે લોન પ્રોવાઈડ કરી છે, બેંક લોન કઈ રીતે આપે છે? બેંક લોંગ ટર્મ લોન આપે જેને બેંક લોન આપણે કહીએ છીએ. ઓવરડ્રાફ્ટિંગ ફેસિલિટી આપે તો એ પણ એક વન ટાઈપ્સ ઓફ લોન છે. કેશ ક્રેડિટ એ પણ એક ટાઈપની લોન છે. મતલબ આ બેંકનું ધિરાણ જ છે. હવે આ જે બેંકે ધિરાણ કર્યું છે, લોન કરી છે, એ લોન કસ્ટમરને આપી છે અને કસ્ટમર પાસેથી એ રકમ પાછી મળી શકશે કે નહીં મળી શકે એના અંગે જો બેંકને ડાઉટફુલ હોય, મતલબ જો કસ્ટમર રેગ્યુલર ઇન્સ્ટોલમેન્ટ EMI પે કરે છે, સો નો ડાઉટ એ પૈસા પાછા મળવાના જ છે. બટ કસ્ટમરની અત્યારે બિઝનેસની પોઝિશન એવી છે કે પૈસા મળી શકે એમ નથી, બિઝનેસ ડાઉન થઈ જશે, બિઝનેસમાં જઈ રહ્યો છે, તો પછી શું થશે? નહીં મળી શકે, ડાઉટફુલ લાગશે અને બેંક એમને પૈસા નથી આપતી, બેંક કંઈક ને કંઈક વસ્તુ મોર્ગેજ રાખે છે, પછી પૈસા આપે છે લોન માટે. બરાબર છે. તો આજે ડાઉટફુલ જે ડેબ્ટ્સ હોય છે એના પરનું ઇન્ટરેસ્ટ એ બેંકને મળશે કે નહીં મળે એના માટે આપણે પહેલા એની વિગતવાર ચર્ચા કરીશું, પછી આપણે એના એક્ઝામ્પલ પણ જોઈશું. બરાબર છે. હવે અહીંયા ક્વેશ્ચન જો આપણે જોઈએ તમને એક્ઝામ લેવલે, તો એક્ઝામ અંદર અહીંયા આપણી 3 મેથડ છે. 3 મેથડની અંદર 4 મેથડ છે ટોટલ. એમાં 3 મેથડ એવી છે કે જેમાં શોર્ટ ક્વેશ્ચન આવી શકે, તો કોઈ પણ 2 મેથડનો તમને 7-7 માર્કના એમાં 2 ક્વેશ્ચન આવે અને એક ક્વેશ્ચન છે ફાઇનલ અકાઉન્ટ વાળો જ ક્વેશ્ચન છે, જેમાં બેંકનું P&L એકાઉન્ટ બેલેન્સ શીટ તૈયાર કરવાની હોય છે આપણે, તો એવો ક્વેશ્ચન તમને 14 માર્કમાં આવી શકે. આપણે 1 બાય 1 બધી મેથડ ડિસ્કસ કરીશું. બરાબર છે. બહુ ઇઝી છે, જો ધ્યાનથી મેથડ એક વખત સમજો ને તો તમને બહુ જ ક્લિયર થશે. બરાબર છે. ઇન્ટરેસ્ટ ઓન ડાઉટફુલ ડેબ્ટ્સ વિશે વાત કરીએ. ચલો, તો સૌથી પહેલા તો આપણે આ ઇન્ટરેસ્ટ ઓન ડાઉટફુલ ડેબ્ટ્સ છે એની કેલ્ક્યુલેશન કરીશું. હું તમને પહેલા એક્સપ્લેન કરું કે ઇન્ટરેસ્ટ ઓન ડાઉટફુલ ડેબ્ટ્સ કઈ રીતે હોય છે. માની લો કે અહીંયા આપણે એક ધારણા એવી કરીએ કે કોઈ બેંકે લોન આપી છે કોઈ કસ્ટમરને, અથવા બેંક ઓવરડ્રાફ્ટ આપ્યો છે, અથવા કેશ ક્રેડિટ આપી છે, કોઈ પણ રીતે બેંકે એમને ધિરાણ કર્યું છે. સપોઝ એક્ઝામ્પલ તરીકે રકમ લો કે 10 લાખ રૂપિયા. હવે અત્યારે હાલમાં બેંકને એવું લાગે છે, જો કસ્ટમરને એમને ઇન્ક્વાયરી કર્યા પરથી એમને એવું લાગે છે કે હવે આ પૈસા મળી શકવાના નથી, મતલબ EMI સ્ટોપ થઈ ગયા છે, બેંક મતલબ કસ્ટમર 2-3 મહિનાથી હપ્તા નથી ભરતા. બરાબર છે. વારંવાર રકમ મંગાવવા છતાં ઇન્સ્ટોલમેન્ટ પે નથી થતા. એમને ઇન્ક્વાયરી કરી તો એમની બિઝનેસ અત્યારે બંધ થઈ ગયો છે, અથવા તો બિઝનેસમાં મંદી આવી ગઈ છે, કે કોઈ પણ રીઝન હોઈ શકે. અને આના કારણે બેંકને એવું લાગી રહ્યું છે કે હવે આ ડેબ્ટ્સ જે છે એ આપણને મળી શકતું નથી, મતલબ ડાઉટફુલ છે ડેબ્ટ, કે હવે આપણને મળશે કે નહીં મળે. તો એના માટે જ્યારે એ બેંક એના હિસાબો લખશે તો હિસાબોની અંદર એના પર ઇન્ટરેસ્ટ કાઉન્ટ કરશે. જો રકમ કંપની કસ્ટમરે પૈસા ભરવાનું બંધ કરી દીધું હશે તો એને જે રકમ આપી છે એના પર તો ઇન્ટરેસ્ટ લાગશે જ. એક સમય એવો આવશે કે જ્યારે એ કસ્ટમર છે આ ડાઉટફુલ ડેબ્ટ્સ જે છે એનું સેટલમેન્ટ કરશે. સેટલમેન્ટ મતલબ અમુક રકમ ભરશે, અમુક રકમ નહીં ભરે, અથવા એ ઇનસોલ્વન્ટ ડિક્લેર થઈ ગયો, નાદાર જાહેર થઈ ગયો, તો પછી અમુક રકમ ભરશે, અમુક રકમ નહીં ભરે. તો એ સમયે બેંક શું કરશે? તો બેંકે જે પણ કોઈ મિલકત એની જો મોર્ગેજ રાખેલી હશે, મોર્ગેજ કરેલી ગીરવે લીધેલી હશે, તો એ મિલકતનું વેચાણ કરીને પોતાની રકમ વસૂલ કરશે, અથવા કસ્ટમર પાસેથી જે રકમ મળી શકશે એ વસૂલ કરશે. બાકીનું શું કરવું પડશે? તો એ સમયે બેંકને એની પાસેથી રકમ લેવાની થશે 2, એક પ્રિન્સિપલ અમાઉન્ટ એટલે કે મૂડી, અને બીજી લેવાની થશે ઇન્ટરેસ્ટ. તો એ વખતે આપણે કઈ પ્રમાણમાં એના ટ્રાન્ઝેક્શન આપીશું, કઈ રીતે ગણતરી કરીશું એ માટેની મેથડ. જો એકવાર આખું પિક્ચર ક્લિયર હશે કે આવા ટ્રાન્ઝેક્શન થાય છે અને આપણે એના હિસાબો લખવાના છે, તો આપણે હિસાબો લખી શકાશે આરામથી. બરાબર છે. સૌથી પહેલું સ્ટેપ અહીંયા હું કહીશ તમને એવું કેલ્ક્યુલેશન, થોડી એની કેલ્ક્યુલેશન કરવી પડશે. કેલ્ક્યુલેશનનું પણ એક ફોર્મેટ બહુ મસ્ત છે, એમ આપણે તૈયાર કર્યું છે, એ પ્રમાણે તૈયાર કરીશું. ચલો, સૌથી પહેલા તો આપણે કેપિટલની કેલ્ક્યુલેશન કરીશું અને એને 2 ભાગમાં વહેંચી દઈશું, રિસીવ્ડ ઓર નોટ રિસીવ્ડ, મળેલી રકમ, નહીં મળેલી રકમ, અને ટોટલ. પ્લસ થશે એમાં ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટમાં પણ 2 વસ્તુ થશે, થોડુંક ઇન્ટરેસ્ટ મળશે, અમુક ઇન્ટરેસ્ટ નહીં મળે. તો ઇન્ટરેસ્ટમાં પણ રિસીવ્ડ, નોટ રિસીવ્ડ અને ટોટલ. હવે અહીંયા જે મેં નીચે લખ્યું ટોટલ, એ ટોટલમાં ધ્યાન રાખો તો અહીંયા જે આ રિસીવ્ડ અમાઉન્ટ ટોટલ થઈ એ આપણે ધ્યાનમાં લઈશું, કારણ કે સેકન્ડ સ્ટેપ આપણું છે જર્નલ એન્ટ્રી લખવાનું. અને આ મેથડમાં આપણને 2 જ વસ્તુ પૂછે, જર્નલ એન્ટ્રી એન્ડ લેઝર અકાઉન્ટ્સ, એટલે કે ખાતાઓ બનાવવાના. તો અહીંયા આપણે આ જે રકમ છે એ ધ્યાનમાં લઈશું એન્ટ્રી લખતી વખતે. આ રકમ ધ્યાનમાં લેવાની નથી, સો અહીંયા મેં કેન્સલ માર્ક. બરાબર. અહીંયા પણ આ રકમ પણ ધ્યાનમાં લેવાની નથી, સો એ કેન્સલ માર્ક.
કેપિટલમાં કેટલી રકમ મળે છે, ઇન્ટરેસ્ટની કેટલી રકમ મળે છે એ ધ્યાનમાં લઈશું, ટોટલ રકમ કેટલી મળે છે એ લઈશું, અને રિસીવ્ડ નોટ રિસીવ્ડમાં કેપિટલ કેટલી નથી મળતી અને ઇન્ટરેસ્ટ કેટલું નથી મળતું એ બે રકમ. તો ફર્સ્ટ આપણે આ કેલ્ક્યુલેશન કરવાની છે કે જે ટોટલ કેપિટલ રકમ આટલી છે એમાંથી કેટલી કેપિટલ મળી, કેટલી કેપિટલ નથી મળી, ઇન્ટરેસ્ટ આટલું છે એમાંથી કેટલું ઇન્ટરેસ્ટ મળ્યું અને કેટલું ઇન્ટરેસ્ટ નથી મળ્યું. સેકન્ડ સ્ટેપ છે આપણું, એમાં જ લખશું આપણે જર્નલ એન્ટ્રી. હવે એન્ટ્રી કઈ લખશું તો ફર્સ્ટ એન્ટ્રી લખીશું વેન ઇન્ટરેસ્ટ ટ્રાન્સફર ટુ ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ. મતલબ આ જે ડાઉટફુલ ડેપ છે એના પર અત્યાર સુધીનું જ્યારે એ કસ્ટમર ઇન્સોલ્વન્ટ ડિક્લેર થાય છે અથવા તો એની જે ડાઉટફુલ ડેપની અમાઉન્ટ છે સેટલમેન્ટ કરે છે એ દિવસે એના પર વ્યાજ કેટલું લાગુ પડ્યું છે ત્યાં સુધીનું ઇન્ટરેસ્ટ જે આપણે ટ્રાન્સફર ક્યાં કરશું, ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટમાં. કઈ રીતે કરશું? મર્ચન્ટ અકાઉન્ટ ડેબિટ, એના કસ્ટમરના અકાઉન્ટમાં ડેબિટ કરશું, એની પાસેથી લેવાના થશે ને, તો કસ્ટમર અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ સસ્પેન્સ. વાય સસ્પેન્સ અકાઉન્ટ? ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ એટલા માટે કારણ કે હજુ એ ઇન્ટરેસ્ટ મળશે કે નહીં મળે એ ડાઉટ છે, એટલે ઇન્ટરેસ્ટ અકાઉન્ટમાં ના લઈ જવાય. જો ઇન્ટરેસ્ટ અકાઉન્ટમાં લઈ જાવ તો કંપનીની ઇન્કમ થઈ ગઈ બેંકની, એટલે આપણે એને ક્યાં રાખીશું, ત્યારે ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટમાં રાખીશું. એક ટેમ્પરરી એકાઉન્ટ આપણે ઓપન કરીશું. હવે એના ટ્રાન્ઝેક્શન ક્લિયર થશે એટલે સસ્પેન્સ એકાઉન્ટ થઈ જશે ક્લોઝ. ક્લિયર? કયું ઇન્ટરેસ્ટ અહીંયા લખીશું તો ટોટલ, આ જે ટોટલ ઇન્ટરેસ્ટ આપણે અહીંયા ગણતરીમાં લઈશું એ ઇન્ટરેસ્ટ, આટલું ઇન્ટરેસ્ટ આપણે એની પાસેથી લેવાનું થાય છે. રાઈટ? સેકન્ડ, વેન અમાઉન્ટ રિસીવ્ડ, હવે રકમ મળશે તો બેંક અકાઉન્ટ ઓર કેશ અકાઉન્ટ ડેબિટ. બેંકને તો મળશે તો બેંક તો એના માટે કેશ જ લખશે ને, કેશ અકાઉન્ટ ડેબિટ. બેડ ડેપ્સ અકાઉન્ટ ડેબિટ, નહીં મળેલી રકમ ક્યાં લખશો, બેડ ડેપ્સમાં. ટુ મર્ચન્ટ અકાઉન્ટ. હવે આમાં રકમ કઈ લખશો, જો ધ્યાન આપો ખાસ. કેશ અકાઉન્ટ રિસીવ્ડ એટલે કઈ રકમ, આ લખવાની જે રકમ મળી છે તે. બેડ ડેપ્સ તો અહીંયા કેપિટલમાં જે રકમ નોટ રિસીવ્ડ છે એ ગણાશે બેડ ડેપ્સ. કેપિટલની રકમ જે નથી મળી એ બેડ ડેપ્સ ગણાશે. ઇન્ટરેસ્ટની જે રકમ નહીં મળી એ બેડ ડેપ્સ નથી. બેડ ડેપ્સની ડેફિનેશન શું છે, આપણા ડેટર્સ પાસેથી જે રકમ આપણે લેવાની છે ન મળે એને બેડ ડેપ્સ કહેવાય. લેણું નથી મળતું એને બેડ ડેપ્સ કહેવાય. બરાબર છે? મતલબ એ કેપિટલ રકમ જે છે અહીંયા જે નોટ રિસીવ્ડમાં અહીંયા આવશે એ તમારે અહીંયા લખવાની છે, નોટ બાય ટુ મર્ચન્ટ અકાઉન્ટ. થર્ડ એન્ટ્રી છે ઇન્ટરેસ્ટ રિસીવ્ડ. હવે વ્યાજ મળે, પેલા કેપિટલની રકમ મળશે પછી વ્યાજની, બંને રકમ અલગ. હવે જો કયું અકાઉન્ટ આવ્યું, સસ્પેન્સ અકાઉન્ટ. જે આપણે પહેલા વ્યાજ ટોટલ લેવાનું હતું એ ક્રેડિટ કર્યું હતું, હવે અહીંયા શું કરશું, અહીંયા ડેબિટ. હવે એમાંથી જે ઇન્ટરેસ્ટ મળશે એ લખશું ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ, જે નહીં મળે એ લખશું ટુ મર્ચન્ટ. મર્ચન્ટમાં પાછું કરી દઈશું ક્રેડિટ. જો અહીંયા પહેલી એન્ટ્રી હતી એમાં આપણે મર્ચન્ટ અકાઉન્ટ શું કર્યું હતું, ડેબિટ કર્યું હતું. ફર્સ્ટ પેજમાં મર્ચન્ટ અકાઉન્ટમાં ડેબિટ કર્યું હતું ઇન્ટરેસ્ટ. મળશે એ ઇન્ટરેસ્ટ અકાઉન્ટમાં જશે, નહીં મળે એ પાછું ક્યાં કરી દઈશું આપણે, મર્ચન્ટ અકાઉન્ટમાં એટલું કરી દઈશું ક્રેડિટ. મતલબ જે ઇન્ટરેસ્ટ નથી મળતું એ બેડ ડેપ્સ પણ નથી આપણી, એટલે આપણે સીધું એને કેન્સલ કરી દઈશું. ક્લિયર છે આટલું? નંબર 4 એન્ટ્રી છે વેન ઇન્ટરેસ્ટ ટ્રાન્સફર ટુ, અને ઇન્ટરેસ્ટ છે આપણે વર્ષના અંતે શું કરવું પડે, P&L માં ટ્રાન્સફર કરવું પડે. બેંક માટે ઇન્કમ છે, ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ P&L અકાઉન્ટ માટે તો ઇન્કમ છે ને, આપણે બેંકના હિસાબ લખીએ છીએ તો ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ. આઈ થિંક ક્લિયર થઈ ગયું છે દરેકને. તો આટલી આપણે 4 એન્ટ્રી કરવાની છે. ફર્સ્ટ એન્ટ્રી ઇન્ટરેસ્ટ માટે, સેકન્ડ એન્ટ્રી બેંકની અમાઉન્ટ કેશ અમાઉન્ટ કેટલી મળે છે એના માટે, થર્ડ એન્ટ્રી ઇન્ટરેસ્ટની ક્લોઝિંગ એન્ટ્રી એટલે કે ઇન્ટરેસ્ટ મળે છે કે નથી મળતું એની એન્ટ્રી, અને ચોથી એન્ટ્રી આપણે ઇન્ટરેસ્ટને ટ્રાન્સફર કરી દઈશું P&Lમાં. હવે સેકન્ડ એટલે કે આપણું આગળનું સ્ટેપ જે છે એ છે પ્રિપેર અકાઉન્ટ્સ. કયા અકાઉન્ટ્સ બનાવવા? જો તમને એવું પૂછવામાં આવે પ્રિપેર નેસેસરી અકાઉન્ટ્સ, તો ફર્સ્ટ મર્ચન્ટ અકાઉન્ટ એટલે કે ગ્રાહકનું અકાઉન્ટ બનશે, કસ્ટમરનું અકાઉન્ટ બનશે. સેકન્ડ ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ બનશે, જે આપણે ટેમ્પરરી આ ટ્રાન્ઝેક્શન્સ માટે બનાવવાનું છે, જે ઓલવેઝ ક્લોઝ થઈ જશે. ઇન્ટરેસ્ટ અકાઉન્ટ એ પણ ક્લોઝ થઈ જશે, જે આપણે ટ્રાન્સફર કરી દઈશું P&Lમાં. બરાબર? 3 અકાઉન્ટ તૈયાર કરવા પડશે. ચલો સ્ટાર્ટ. આપણે એક ક્વેશ્ચનથી કરીએ, થોડું બેઝિક એક ક્વેશ્ચન લઈ લઈએ જેથી ક્લિયર થાય. અને આમ તો આમાં 2 થી 3 ક્વેશ્ચન કરીશું એટલે બધા ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ આના એ જ છે. 2 થી 3 ક્વેશ્ચન આપણી મેથડ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. ચલો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન આપણે એનો ક્વેશ્ચન નંબર છે 1.
ધ લોન લેઝર બેલેન્સ ઓફ મિસ્ટર અશોક, મિસ્ટરનું નામ શું છે અહીંયા? અશોક. એઝ ઓન 31 માર્ચ 2018 અમાઉન્ટેડ ટુ 60,000. 60,000 રૂપિયાથી એનું બેલેન્સ છે અશોકનું. ફાઇનાન્શિયલ પોઝિશન ઓફ ધીસ ક્લાયન્ટ ઇઝ રિપોર્ટેડ ટુ બી ડાઉટફુલ. આની પોઝિશન ડાઉટફુલ લાગી રહી છે. ધીસ ઇન્ટરેસ્ટ ડ્યુ ઓન ધીસ લોન અકાઉન્ટ ફોર ધ યર 17-18. 31 માર્ચે બેંકને ખબર પડે છે અને 31 માર્ચ સુધીનું આપણને વ્યાજ આપી દીધું છે 4,000. 17-18 નું ટોટલ આખા વર્ષનું વ્યાજ કેટલું છે? 4,000. અને એનું કેપિટલ બેલેન્સ કેટલું છે? 60,000. મતલબ ટોટલ 60 + 4 64,000 બેલેન્સ આપણે આ કસ્ટમર પાસે. નેક્સ્ટ હવે શું કહ્યું છે? ડ્યુરિંગ મે 18 મિસ્ટર અશોક વોઝ ડિક્લેર્ડ ઇન્સોલ્વન્ટ. મિસ્ટર અશોક નાદાર જાહેર થઈ ગયા એન્ડ ધ બેંક રિસીવ્ડ ઓનલી 75 પૈસે ઇન અ રૂપી ફ્રોમ ધ અમાઉન્ટ ડ્યુ અપ ટુ 31 માર્ચ 2018. મેમાં એ ડિક્લેર થાય છે ઇન્સોલ્વન્ટ અને 31 માર્ચ 2018 સુધીનું જે લેણું હતું એમાંથી 75% પૈસા મળ્યા, 25% પૈસા મળશે નહીં. 75 પૈસે ઇન અ રૂપી એટલે 75% પૈસા. પાસ નેસેસરી જર્નલ એન્ટ્રીઝ ટુ ગીવ ઇફેક્ટ ટુ ધ અબો મેન્શન્ડ ટ્રાન્ઝેક્શન. અને આપણે ટોટલ એન્ટ્રીઝ લખવાની છે. બરાબર છે? આપણે એન્ટ્રીઝ પણ લખીશું અને એકાઉન્ટ્સ પણ તૈયાર કરીશું જેથી તમને મેથડ એક વખત ખાસ ક્લિયર થઈ જાય. પછી જે થોડુંક વધારે પ્રમાણમાં આપણને ચેન્જીસ કંઈ આપે, વધારે કંઈક ટ્રાન્ઝેક્શન થયા હોય તો એના માટેને આપણે આગળ ક્વેશ્ચન જોઈએ. ચલો, ક્લિયર છે? સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ગણીશું આપણું સ્ટેપ નંબર 1 છે કેલ્ક્યુલેશન કરશું. કેલ્ક્યુલેશનમાં આપણું ફોર્મેટ છે રિસીવ્ડ, નોટ રિસીવ્ડ. હવે નોટ રિસીવ્ડમાં લખી દીધા અમે 25%. કેમ? કેમ કે 75% પૈસા મળે છે, 75% મળે છે તો 25% નહીં મળે. ટોટલ કેટલી રકમ છે? 60,000 કેપિટલ, 4,000 ઇન્ટરેસ્ટ. તો ટોટલ એમાઉન્ટ કેટલી છે? 64,000. હવે એમાંથી જો અહીંયા 60,000 ના 25% કરીએ તો 15,000 નહીં મળે તો 45,075 રૂપીસ 75% મળશે. સેમ એ પ્રમાણે ઇન્ટરેસ્ટને પણ બે પાર્ટમાં ડિવાઈડ કરી દઈશું. 3,000 મળશે, 1,000 નહીં મળે. ટોટલ 48. આપણે આ એક જ રકમની જરૂર છે, આની કોઈ જરૂર છે. બસ સ્ટેપ 1 આપણું ક્લિયર. બસ આ કેલ્ક્યુલેશન સમજી ગયા. હવે આપણે એના પરથી એન્ટ્રીઝ લખી દેવાની. સ્ટેપ 2 છે આપણું જર્નલ એન્ટ્રી. જર્નલ એન્ટ્રીમાં આપણે ફર્સ્ટ એન્ટ્રી લખીશું ઇન્ટરેસ્ટ માટેની. અને ઇન્ટરેસ્ટની એન્ટ્રી હતી આપણી મર્ચન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ. અને એમાં કઈ અમાઉન્ટ લખવાની હતી? ટોટલ ઇન્ટરેસ્ટની. તો મિસ્ટર અશોક ઇઝ અ મર્ચન્ટ હિયર. તો મિસ્ટર અશોક અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ 4,000. સેકન્ડ એન્ટ્રી થાય છે અમાઉન્ટ રિસીવ્ડની. તો કેશ અકાઉન્ટ ડેબિટ કેટલી રકમ મળે છે? ટોટલ 48,000. કેશ અકાઉન્ટ ડેબિટ 48,000. બેડ ડેપ્સ કેટલી થઈ જાય છે? મેં તમને કહ્યું હતું કેપિટલની જે અમાઉન્ટ નથી મળતી એને બેડ ડેપ્સ કહેવાય. તો 15,000 ઇઝ અ બેડ ડેપ્સ અકાઉન્ટ ડેબિટ એન્ડ ટુ મિસ્ટર અશોક અકાઉન્ટ 63. મિસ્ટર અશોકમાં 60,000 તો ડેબિટ હતા જ, કારણ કે બેંકના બુક્સમાં 60,000 ની લોન બાકી બોલે છે. અત્યાર સુધીનું એનું ઇન્ટરેસ્ટ હતું 4,000, જેની એન્ટ્રી આપણે હાલમાં કરી અત્યારે. તો હવે મિસ્ટર અશોકમાં ટોટલ ડેબિટ કેટલા થઈ ગયા? 64,000. જેમાંથી એની પાસેથી આપણને 63,000 અમાઉન્ટનું સેટલમેન્ટ થયું. એમાં 48,000 રૂપીઝ મળે છે અને 15,000 થઈ ગઈ બેડ ડેપ્સ, ટોટલ લોસ. ક્લિયર છે? થર્ડ નંબર ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ. ઇન્ટરેસ્ટમાંથી જે આપણને મળે છે નથી મળતું એની એન્ટ્રી કરીએ તો ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ 4,000 ડેબિટ થશે. ટુ ઇન્ટરેસ્ટ મળે છે કેટલું? 3,000. ટુ મિસ્ટર અશોક 1,000. તો તમે જોઈ શકો છો 60,000 ઓપનિંગ હતું ડેબિટ, 4,000 ડેબિટ કર્યા એટલે 64 ડેબિટ થઈ ગયા. અહીંયા 63 અને 1 64 અશોકનું અકાઉન્ટ થઈ. હવે એમાંથી અહીંયા ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટમાં જે 4,000 લઈ ગયા હતા એમાંથી પણ ક્લિયર થઈ ગયું કે 3,000 ઇન્ટરેસ્ટ મળે છે તો ઇન્ટરેસ્ટ અકાઉન્ટમાં જતું રહ્યું. 1,000 નથી મળવાનું તો આપણે એને કરી દીધું અશોકમાં ક્લોઝ. કારણ કે ઇન્ટરેસ્ટ જે છે એ નફાનું નુકસાન છે, જ્યારે 60,000 માંથી જે 15,000 નથી મળ્યા એ બેંકનું ટોટલ લોસ છે. એમને પોતે પૈસા જે આપ્યા હતા એ પાછા નથી મળ્યા, એ બેડ ડેપ્સ.
ઇન્ટરેસ્ટમાં 3000 મળ્યા, 1000 નથી મળ્યા તો એ નુકસાન નથી. 3000 રૂપીસ મળે છે એ એનો પ્રોફિટ, પણ મળવાના હતા 4000, એ એનું ટોટલ ઇન્કમ હતી, પણ ઇન્કમમાંથી 1000 ઓછી મળે છે તો એ બેડ ડેબ્ટ્સ કહેવાય. ઓકે, નાઉ લાસ્ટ એન્ટ્રી, ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ 3000 ટુ P&L અકાઉન્ટ 3000 ટ્રાન્સફર ક્યાં કરી દઈશું. આ જ 4 એન્ટ્રીને આપણે શું કરીશું, લેઝર એકાઉન્ટમાં ઇફેક્ટ આપીશું. જો આપણને લેઝર એકાઉન્ટ પૂછ્યા હોય તો, આમાં નથી પૂછ્યા એમ છતાં પણ આપણે તૈયાર કરીએ છીએ જેથી તમને મેથડ એક્ઝેક્ટ ક્લિયર થાય. સ્ટાર્ટ કરીશું. અહીંયા આપણે પહેલા મિસ્ટર અશોકનું અકાઉન્ટ તૈયાર કરીશું, ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ તૈયાર કરીશું અને ઇન્ટરેસ્ટ અકાઉન્ટ તૈયાર કરીશું. 3 લેઝર બનશે. મિસ્ટર અશોકમાં પહેલા તો ડેબિટ સાઈડ, આપણે જો અશોક એ આપણો કસ્ટમર છે બેંકનો, બેંકને એની પાસેથી નાણાં લેવાના છે એટલે એનું કઈ બેલેન્સ હોય, ડેબિટ બેલેન્સ. અશોક માટે આ લોન છે એ આપણી બેંક લોન, આપણી ક્રેડિટ લોન કહેવાય, એટલે કે ક્રેડિટ સાઈડ હોય, આપણી લાયબિલિટી કહેવાય. અત્યાર સુધી આપણા મગજમાં આ જ હોય કે બેંક લોન એટલે કે લાયબિલિટી, પણ આપણે અત્યારે બેંકના હિસાબો લખીએ. ધ્યાન રાખવાનું છે કે મિસ્ટર અશોક એ આપણો ડેટર્સ છે, કસ્ટમર છે, સો એનું બેલેન્સ કેવું રહેશે, ડેબિટ. 60,000 એનું બેલેન્સ હતું. ઇન્ટરેસ્ટની એન્ટ્રી આપણે પહેલા આપીએ છીએ અને આપણે એન્ટ્રી શું લખીએ છીએ, ઇન્ટરેસ્ટ સસ્પેન્સ, મિસ્ટર અશોક અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ સસ્પેન્સ. એટલે ઇન્ટરેસ્ટ સસ્પેન્સમાં આપણે અત્યાર સુધીનું વ્યાજ જે બાકી હતું એ લખી દઈશું 4000, જે આપણે અશોકમાં પાછું કરી દઈશું ડેબિટ. કમ્પ્લીટ. હવે રકમ મળે છે એની આપણે એન્ટ્રી કરશું. કેશ એકાઉન્ટ આપણને કેટલા મળે છે, 48, નથી કેટલા મળતા 15, તો એ બેડ ડેબ્ટ્સમાં લખી દઈશું, અશોકમાં ક્રેડિટ સાઈડ. અને આપણે ક્રોસ એકાઉન્ટ થશે નહીં કેમ કે આપણે આની બંનેના એકાઉન્ટ બનાવેલા. હવે ઇન્ટરેસ્ટને ક્લોઝ કરશું. ઇન્ટરેસ્ટમાં જે 4000 હતું એમાંથી કેટલું મળે છે, તો ઇન્ટરેસ્ટમાં ડેબિટ સાઈડ લખશું, 3000 મળે છે, 1000 નથી મળતું, જે ક્યાં લખી દઈશું, મિસ્ટર અશોકમાં. અહીંયા મિસ્ટર અશોકમાં ડેબિટ કર્યું તો ત્યાં મિસ્ટર અશોકના અકાઉન્ટમાં શું થઈ જશે, ક્રેડિટ. કમ્પ્લીટ. ઓકે, હવે ઇન્ટરેસ્ટ અકાઉન્ટ અહીંયા આપણે ક્લોઝ કરી દઈશું. સસ્પેન્સ એકાઉન્ટ, આમ તો આ ક્રોસ એન્ટ્રી અહીંયા આપી શકીએ આપણે, ઇન્ટરેસ્ટ અકાઉન્ટ 3000, ઇન્ટરેસ્ટ અહીંયા સસ્પેન્સ અકાઉન્ટ 3000, જેને ટ્રાન્સફર ક્યાં કરી દઈશું, P&L અકાઉન્ટમાં. અને હવે બધા અકાઉન્ટ જો ક્લોઝ કરો, બધા અકાઉન્ટ થઈ જશે, કોઈ ડિફરન્સ આવશે નહીં. બસ આ છે આપણી મેથડ ડાઉટફુલ ઇન્ટરેસ્ટ, ઇન્ટરેસ્ટ ઓન ડાઉટફુલ ડેબ્ટ્સ. ઓકે, હજુ એક ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર છે 2. થોડું આના કરતા વિગત વધારે છે, અહીંયા જોઈએ. While closing the books of account of Vanjara Bank Limited, Vanjara Commercial Bank Limited on 31st March 2018, it was found in the loan ledger an unsecured balance of 80,000. મતલબ વણજારા કોમર્શિયલ બેંકની અંદર એક લોન અકાઉન્ટ છે, કસ્ટમરનું નામ અહીંયા નથી આપ્યું, પણ એ લોન અકાઉન્ટમાં બેલેન્સ કેટલું છે, 80,000. યસ, નામ આપ્યું છે, ઇન ધ અકાઉન્ટ ઓફ વન કસ્ટમર ફિલિપ. ફિલિપ નામના એક કસ્ટમર છે જેમની અકાઉન્ટમાં બેલેન્સ છે 80,000 રૂપીસની લોન છે. એટલે ફિલિપનું અહીંયા ઓપનિંગ બેલેન્સ થઈ ગયું કેટલું, 80. ધ બેંક ચાર્જડ ઇન્ટરેસ્ટ એટ 18% પર એનમ. બેંક આના પર 18% લેખે વાર્ષિક વ્યાજ લે છે. ઓન ધ અમાઉન્ટ ઓફ ધ અબો લોન ફોર ધ લાસ્ટ 5 મંથ. એટલું બાકી છે, ખાલી 5 મહિનાનું વ્યાજ જ બાકી છે, આખા વર્ષનું બાકી નથી. પહેલા ક્વેશ્ચનમાં શું હતું, આપણને લોનની અમાઉન્ટ આપી દીધી અને આખા વર્ષનું લોનનું વ્યાજ કેટલું છે એ ડાયરેક્ટ અમાઉન્ટ જ આપી દીધી, પર્સન્ટેજ આપ્યા નથી. અહીંયા તમને પર્સન્ટેજ આપ્યા. તમારે ઇન્ટરેસ્ટની કેલ્ક્યુલેશન કરવીને ઇન્ટરેસ્ટની રકમ ફાઇન્ડ કરવી પડશે. ઇન ધ રિસ્પેક્ટ ધ બેંક ઇઝ ઇન પોઝેશન ઓફ અ મશીન ઓફ ધ વેલ્યુ ઓફ ₹90,000. અને આના બદલામાં બેંક પાસે શું છે, મશીન ગીરવે મૂકેલું છે જેની કિંમત 90,000 રૂપિયા છે. બાય વે ઓફ સિક્યુરિટી મોર્ગેજ કરેલું છે, રિસીવ્ડ ફ્રોમ ફિલિપ પાસેથી. હવે આ પૈસા જો ફિલિપ ના આપે તો બેંક આ મશીન વેચી અને રકમ વસૂલ કરી શકે. તો ક્લિયર છે, રાઈટ. શું કહ્યું છે આગળ જોઈએ. ફિલિપ વોઝ ડિક્લેર્ડ ઇનસોલ્વન્ટ. ફિલિપ નાદાર જાહેર થાય છે ઓન 25th May 2018. આપણને બેલેન્સ કઈ તારીખનું આપ્યું હતું, 31st March 18. ઇન્ટરેસ્ટ પણ 31st March 18 સુધીમાં 5 મહિનાનું બાકી છે. અહીંયા કીધું છે કે 20મી મે ઇન્સોલ્વન્ટ થાય છે. બેંક કોડ રિયલાઇઝ 50,000 ફ્રોમ ધ સેલ ઓફ મશીન. મશીન વેચીને બેંકે 50,000 રૂપિયા વસૂલ કરી લીધા. મતલબ બેંકને કેશ રિસીવ્ડ કેટલી થઈ ગઈ, 50,000. હવે એ ફિલિપ આપે કે મશીન વેચીને લે, બંને વસ્તુ એક જ છે. આપણે પહેલો ક્વેશ્ચન કર્યો એમાં સૂચના આપી હતી કે 45,000 રૂપિયા આપી દીધા.
અહીંયા આપણને કીધું કે મશીન વેચીને બેંકે વસૂલ કર્યા 50,000. Out of the balance due on 31st March 18, only 18,800 could be recovered from his receipt. અને હવે જે બેલેન્સ 31 માર્ચ 2018 સુધીનું હતું એમાંથી ફક્ત 18,800 રૂપીઝ આપણને રિકવર થયા. મતલબ ટોટલ કેટલા રિકવર થયા? 50,000 પ્લસ 18,800 એટલે કે 68,800 રૂપીઝ આપણને રકમ મળી. ઓકે, પ્રિપેર ધ ફોલોઇંગ અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ ધ બેંક. બેંકના ચોપડામાં આપણે ફિલિપનું અકાઉન્ટ તૈયાર કરવાનું છે, ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ અને ઇન્ટરેસ્ટ અકાઉન્ટ તૈયાર કરવાનું છે. ફર્સ્ટ આપણે કરીશું કેલ્ક્યુલેશન, રિસીવ્ડ નોટ રિસીવ્ડ એન્ડ. અહીંયા પર્સન્ટેજ આપેલા નથી ખાસ. જો પેલા દાખલામાં આપણને પર્સન્ટેજ આપેલા હતા, અહીંયા પર્સન્ટેજ નથી આપ્યા. પણ પર્સન્ટેજ કઈ રીતે લાવીએ છીએ આપણે હું સમજાવું છું હમણાં તમને. જસ્ટ અ મિનિટ, કેલ્ક્યુલેશન કરી છે મેં. ઓકે, નેક્સ્ટ સ્લાઇડમાં છે. ફર્સ્ટ કેલ્ક્યુલેશન ચેક કરીએ. ચલો, ઓકે, હોમવર્ક આવી ગયું. ફર્સ્ટ હોમવર્ક, ઇન્ટરેસ્ટ આપણે ફાઇન્ડ કરીએ 80,000 પર 18% લેકે 5 મંથનું, તો કેટલું આવે છે? 6,000. રિસીવ્ડ અમાઉન્ટ કેટલી થશે? તો ધ્યાન આપો ખાસ. અહીંયા 15,000 ક્યાંથી મળે છે? મશીનરીની વેલ્યુમાંથી મળે છે. અને 18,800 ક્યાંથી મળે છે? કેશ મળે છે ફ્રોમ ધ કસ્ટમર. તો ટોટલ અમાઉન્ટ રિસીવ થાય છે 68,800. 68,800 રકમ ટોટલ મળે છે. હવે આપણે એને પર્સન્ટેજમાં કન્વર્ટ કરીએ. હવે જુઓ, 80,000 લોનની અમાઉન્ટ હતી અને 6,000 શું હતું? ઇન્ટરેસ્ટ. તો ટોટલ લેનું કેટલું થઈ ગયું? 86,000. 86,000 ની સામે આપણને રકમ મળે છે કેટલી? 68,800. તો આને પર્સન્ટેજમાં કન્વર્ટ કરી દો. હાઉ મચ? 800. તો 80%. 80% ક્લિયર થઈ ગયું. 80% રકમ મળે છે, 20% રકમ મળતી નથી. જે અગાઉના ક્વેશ્ચનમાં ડાયરેક્ટ આપી દીધું હતું કે 75% રકમ મળે છે, 25% નથી મળતી. તો ઇઝીલી કે તે પ્રમાણે આપ્યું હોય, ના આપ્યું તારી આપણે ફાઇન્ડ કરી શકીએ. બાકી બધું કોમન છે. હવે કેલ્ક્યુલેશન ક્લિયર થઈ જશે. 80,000 કેપિટલ હતું, 6,000 ઇન્ટરેસ્ટ આપણે કેલ્ક્યુલેશનમાંથી ફાઇન્ડ કર્યું. 20% રકમ નહીં મળે એટલે 16,000 મળશે. અહીંયા 64,000. એટલે જુઓ, અહીંયા જે આપણે 50,000 અને 18,800 અલગ અલગ રકમ મળી, એમાંથી કેપિટલમાં કેટલા લઈ જવા અને ઇન્ટરેસ્ટમાં કેટલા લઈ જવા, એના માટે આપણે પર્સન્ટેજ કરવા પડે. જે આપણે કેલ્ક્યુલેશન કર્યા અને આપણો આ ટેબલ કમ્પ્લીટ. રાઈટ, ચલો એન્ટ્રી લખીએ. તો સૌથી પહેલી એન્ટ્રી ઇન્ટરેસ્ટ માટે, ફિલિપ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ, 6,000 ટોટલ ઇન્ટરેસ્ટની વેલ્યુ લેવાની. સેકન્ડ એન્ટ્રી રિસીવ્ડની, તો કેશ રિસીવ્ડ કેટલી થાય છે? યસ, 68,800. બેડ ડેબ્ટ્સ કેટલી થઈ ગઈ? 16,000 ટુ ફિલિપ 84,800. ઇન્ટરેસ્ટની એન્ટ્રી હવે કરીએ. તો ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ 6,000 ટુ ઇન્ટરેસ્ટ 4,800 જે મળે છે તે, એન્ડ ટુ મિસ્ટર ફિલિપ 1,200. નાવ ઇન્ટરેસ્ટ ટ્રાન્સફર ટુ P&L અકાઉન્ટ. સો ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ, જે ઇન્ટરેસ્ટમાં આપણે જમા કર્યા છે 4,800 ટુ P&L અકાઉન્ટ. એને સિમ્પલ. ખાલી કેલ્ક્યુલેશન થોડીક આપણે અહીંયા ડિફરન્ટ કરવી પડી, બાકી બધું એઝ ઇટ ઇઝ. હવે તો લેઝર બનાવવા પણ બહુ ઇઝી થઈ ગયા. પ્રિપેર લેઝર, ફિલિપ અકાઉન્ટ, સસ્પેન્સ અકાઉન્ટ એન્ડ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. ચલો, ફિલિપમાં લખીશું ઓપનિંગ બેલેન્સ 80,000 હતું. રાઈટ. ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટની એન્ટ્રી આપી દઈશું. 6,000 ડેબિટ થશે, ઇન્ટરેસ્ટ સસ્પેન્સ અકાઉન્ટમાં થઈ જશે ક્રેડિટ 6,000. હવે જે રકમ મળે છે એની એન્ટ્રી કેશ અકાઉન્ટ અને બેડ ડેબ્ટ્સ અકાઉન્ટ, જે આપણે એન્ટ્રીમાં લખ્યું હતું એ કેલ્ક્યુલેશન પરથી પણ ડાયરેક્ટ આપણે એની એન્ટ્રી આપી શકીએ. ઇન્ટરેસ્ટને આપણે ટ્રાન્સફર કરી દઈશું 4,800 ઇન્ટરેસ્ટ અકાઉન્ટમાં અને 1,200 ફિલિપના અકાઉન્ટમાં. હવે ટ્રાન્સફર કરી દઈશું ઇન્ટરેસ્ટને P&L એકાઉન્ટમાં. હવે બધા એકાઉન્ટ થઈ જશે. ઓકે, તો આ આપણી ફર્સ્ટ મેથડ થઈ ઇન્ટરેસ્ટ ઓન ડાઉટફુલ ડેબ્ટ્સ બેંક અકાઉન્ટ. આ ક્વેશ્ચન જે તમને મેં કરાવ્યું એના જેવા જ ક્વેશ્ચન નંબર 3 અને 4 જે છે તમારે હોમવર્કમાં કરવાના છે પ્રેક્ટિસ માટે. આ મેથડ આપણી કમ્પ્લીટ થઈ જાય છે. એકાદ ક્વેશ્ચન કદાચ થોડો અલગ જશે તો હું નેક્સ્ટ લેક્ચરમાં લઈશ આપણે, ને પછી નેક્સ્ટ નવી મેથડ આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, થેન્ક યુ એન્ડ ગુડ બાય.